સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદમાં સ્પા પર વિજિલન્સની ટીમો ત્રાટકી। પોશ વિસ્તારમાં આવે સ્પા પર દરોડાની કાર્યવાહી થઈ છે। ગેરકાયદે પ્રવૃત્તિઓની આશંકાને લઈને તપાસ વિજિલન્સની અલગ અલગ ટીમોએ તપાસ શરૂ કરી છે। સ્પામાં કરવામાં આવી રહી છે તપાસ। શહેર વિસ્તારમાં અલગ અલગ 6 જગ્યાઓએ સ્પામાં રેડ કરવામાં આવી। સેટેલાઇટ સ્થિત ઇસ્કોન રોડ પર આવેલા A9 સ્પા પર સ્ટેટ મોનિટરિંગ સેલની કાર્યવાહી છે। એ સિવાય વસ્ત્રાપુરના આમ્રપાલી બિલ્ડિંગમાં આવેલા ઓરેન્જ સ્પા સહિતના સ્પામાં દરોડા છે। બોડકદેવ વિસ્તારના ટાઈમ સ્ક્વેર ગ્રાન્ડ બિલ્ડિંગમાં આવેલા ગેલેક્સી સ્પામાં પણ દરોડા છે અને બ્લોસમ સ્પામાં પણ તપાસ ચાલી રહી છે। દરોડા બાદ સ્પા સંચાલકો અને કર્મચારીઓની પૂછપરછ શરૂ કરી કાયદેસરની કાર્યવાહી કરાઈ રહી છે। અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ એસએમસીની ટીમ દ્વારા દરોડા પાડવામાં આવી રહ્યા છે। ખાસ કરીને સ્પા જે ચાલી રહ્યા છે તે સ્પામાં જે ખોટા કામો થઈ રહ્યા હતા તેને લઈને દરોડા પાડવામાં આવ્યા છે। એસએમસીની 5 ટીમો જે છે તે શહેરના અલગ અલગ વિસ્તારમાં ખાસ કરીને બોડકદેવ, વસ્ત્રાપુર, શાહીબાગ, સીજી રોડ, સિંધુ ભવન આ તમામ જગ્યાએ અલગ અલગ જે હાઈ પ્રોફાઇલ સ્પા છે જ્યાં સ્પાના નામે આ લોકો ખોટા કામો કરી રહ્યા હતા ત્યાં એસએમસીની 5 ટીમો અલગ અલગ બનાવીને અને દરોડા પાડવામાં આવી રહ્યા છે। જો કે અત્યાર સુધીમાં કેટલા લોકો પકડાયા છે તેની માહિતી સામે આવી નથી, પરંતુ જે આ ઓરેન્જ સ્પા જે છે વસ્ત્રાપુરની અંદર ત્યાં અત્યારે 2 પુરુષો જે છે તે કડંગી હાલતમાં પકડાયા હોવાની માહિતી સામે આવી રહી છે। એટલે કહી શકાય કે અમદાવાદના જે અલગ અલગ જગ્યા દરોડા પાડવામાં આવ્યા છે તો અનેક લોકો જે છે તે પકડાશે। હવે જે આંકડો છે કેટલો થાય છે કેમ કે કાર્યવાહી જે તે ચાલશે, પંચનામું જે થશે અને ત્યારબાદ એફઆઈઆર બાદ ખબર પડશે કે ટોટલ આંકડો કેટલો છે। પરંતુ અત્યારે જે છે સ્પામાં દરોડાથી સન્નાટો ફેલાઈ ગયો છે અને પોલીસની જે અલગ અલગ ટીમો છે એસએમસીની તે અત્યારે કાર્યવાહી કરી રહી છે। કેમેરામેન નિલેશ સોસા સાથે નવીન ઝા, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। સમાચારમાં આગળ વધીએ તો અમદાવાદના બાપુનગર પોલીસ સ્ટેશનમાં આરોપીનું કસ્ટોડિયલ ડેથ મામલે ખુલાસો થયો। આરોપીની પોલીસ કસ્ટડીમાં તબિયત લથડી હતી। આરોપીને ખેંચ આવતા અચાનક બેભાન થયો હતો। સિવિલ હોસ્પિટલ ખસેડાતા ફરજ પરના તબીબોએ મૃત જાહેર કર્યો હતો। પોક્સો હેઠળ આરોપીની ધરપકડ કરવામાં આવી હતી। આરોપીનો મૃતદેહ પીએમ અર્થે ખસેડી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આરોપીને પોલીસ સ્ટેશન લાવેલા અને પોલીસ સ્ટેશન દરમિયાન એની પૂછપરછ કરતા હતા તે દરમિયાન એને અચાનક ખેંચ આવતા તેને તે બેહોશ થઈ ગયેલો અને 108 બોલાવી તેને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પહોંચાડેલ। એ દરમિયાન ત્યાં ડૉક્ટરશ્રીએ એને મરણ જાહેર કરેલ અને આ બાબતે બાપુનગર પોલીસ સ્ટેશને કસ્ટોડિયલ ડેથમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવેલ છે। સમાચારમાં આગળ વધીએ તો વઢવાણ તાલુકાના નગરા ગામે ઉમઈ નદીમાં નાહવા ગયેલા 4 યુવાનો ડૂબી જતા મોતને ભેટ્યા। રાજસ્થાનથી સોલાર પ્લાન્ટમાં કામ કરવા આવેલા યુવકો નગરા ગામ પાસે આવેલા નદીમાં નાહવા પડ્યા હતા, પરંતુ આગળ પાણી ઊંડો હોવાથી અચાનક 4 યુવકો ડૂબવા લાગ્યા। તે સમયે નદીના કિનારે રહેલા અન્ય એક યુવકે બૂમાબૂમ કરતા સ્થાનિકો દોડી આવ્યા હતા અને યુવકોને બચાવવા પ્રયાસ કર્યા હતા। એક પણ યુવકને બચાવી શકાયો ન હતો। એક સાથે 4 યુવકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો। જાણ થતા અમો પ્રાંત અધિકારી તેમજ એસડીપીઓ તુરંત ઘટનાસ્થળ પર પહોંચેલા હતા અને તાત્કાલિક ડેડ બોડીને ઇન્ક્વેસ્ટ તેમજ પીએમની વ્યવસ્થા કરેલ હતી। તેમજ ત્યાં રાજસ્થાનમાં તેમના પરિવારનો સંપર્ક કરી તેઓને જાણ કરવામાં આવેલ છે। એ જે 4 લોકો હતા એ રાજસ્થાનના અલગ અલગ એરિયાના હતા। એક વ્યક્તિ અમે બાડમેરના અને ફળોદીના અને જાલોરના અલગ અલગ એરિયાના 4 લોકો હતા। અમે 500 વ્યક્તિ પણ આને સાથે ગયેલો એ બહાર હતો અને 4 લોકો અંદર ડૂબી ગયા હતા અને એ લોકો અહીંયા કામ કરવામાં આવ્યા હતા અને આનું કામ 10-15 દિવસ પહેલાં પૂરું થઈ ગયું, પણ અત્યારે એ લોકો અલગ અલગ જગ્યા ફરવામાં ગયા હતા અને એ લોકો નાવામાં ત્યાં અંદર ઉતર્યા હતા। જે રાજસ્થાનના મજૂર ભાઈઓ અગાઉ એ કામ અહીંયા કરતા હતા। આજે એ સાઇટ જ્યાં ચાલુ હતી એ સાઇટ ઉપર એ લોકો ગુજરાતના અલગ અલગ સ્થાનોમાં ફરવા માટે આવ્યા હતા। એ સમય દરમિયાન નગરા ગામની બાજુમાં આવેલી ઉમઈ નદી એ નદીની અંદર નાહવા માટે જતા અંદાજિત 25-30 ફૂટ એ નદીની અંદર જે ઊંડો ખાડો હતો એમાં 4 જે રાજસ્થાનના યુવાનો તરતા નહોતું આવડતું પણ પડ્યા તો પાણીની અંદર ડૂબી જતા એક અઘટિત ઘટના અકાળે જેઓનું અવસાન થયું છે। આજના સૌથી મોટા સમાચાર
અમેરિકાએ 5 દેશો પર 100% ટેરિફ લગાવવાનો નિર્ણય કર્યો. આ બિલ આપને જણાવી દઈએ, આ અંગેનું બિલ અમેરિકન સેનેટમાં પાસ થઈ ગયું. રશિયન તેલ અને ગેસના મુખ્ય ખરીદદાર દેશો પર 100% સુધીનો ટેરિફ લગાવવાની જોગવાઈ કરવામાં આવી છે. ચીન, ભારત, અઝરબૈજાન, હંગેરી અને સ્લોવાકિયા રશિયા પાસેથી તેલ અને ગેસ ખરીદતા 5 દેશોમાં સામેલ છે. અમેરિકી સેનેટે રશિયા પર પ્રતિબંધ સાથે જોડાયેલા બિલને ભારે બહુમતીથી મંજૂરી આપી. બિલના સમર્થનમાં 86 મત પડ્યા, જ્યારે 11 સાંસદોએ વિરોધમાં મતદાન કર્યું. બિલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની આદેશમાંથી અમેરિકામાં આવતી ચીજવસ્તુઓ પર 100% સુધીનો ટેરિફ લાદવાની સત્તા આપે છે. અમેરિકી સાંસદોનો આરોપ છે કે રશિયા પાસેથી તેલ અને ગેસની ખરીદી યુક્રેન યુદ્ધને આર્થિક રીતે મદદ કરે છે. સેનેટની મંજૂરી બાદ હવે આ બિલ અમેરિકી હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સમાં જશે. હાઉસની બેઠક 31 ઓગસ્ટે ફરી શરૂ થશે. જો આ બિલ કાયદો બની જાય અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તેનો ઉપયોગ કરે તો રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે ભારતીય માલ સામાન પર અમેરિકામાં 100% વધારાના ટેરિફનો ખતરો ઊભો થઈ શકે. સમાચાર જૂનાગઢમાંથી. નશાના કાળા કારોબારનો પર્દાફાશ થયો. 2 મહિલા સહિત 3 શખ્સો ડ્રગ્સ સાથે ઝડપાયા. એસઓજીની ટીમની સાંકડી ધાર ચેકપોસ્ટ પર કાર્યવાહી. રાજકોટથી ડ્રગ્સ લઈને આવતી વખતે ઝડપાયા. 13.27 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સનો જથ્થો જપ્ત કરાયો. ડ્રગ્સ કાર સહિત કુલ રૂપિયા 5,50,000નો મુદ્દામાલ જપ્ત થયો. ત્રણેય સામે એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરાઈ છે. ભાવનગરના ગારિયાધાર તાલુકાના જાડિયા પ્રાથમિક શાળામાં શિક્ષકોની અછતના કારણે વાલીઓએ રોષ ઠાલવ્યો. કાયમી શિક્ષકોની નિમણૂકની માંગ સાથે હવન યોજી અનોખો વિરોધ નોંધાવ્યો. નોંધનીય છે કે જાડિયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષકોની ભારે અછતના કારણે 175 વિદ્યાર્થીઓના અભ્યાસ પર સીધી અસર પડી રહી છે. છેલ્લા 4 વર્ષથી માત્ર 4 કાયમી શિક્ષકોની ફાળવણી છે, જેમાં હાલ 2 શિક્ષકો રજા પર હોવાથી માત્ર 2 શિક્ષકો આખી શાળા સંભાળી રહ્યા છે. આ મામલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું કે રજા પર રહેલા શિક્ષકોને હાજર થવા સૂચના અપાઈ અને આગામી સમયમાં નિયમો મુજબ ભરતી અથવા બદલી પ્રક્રિયા દ્વારા પ્રશ્નનો ઉકેલ લાવવામાં આવશે. જાડિયા પ્રાથમિક શાળામાં કુલ અત્યારે ફરજ પર 2 શિક્ષકો છે. સોમવારે જ્ઞાન સહાયક બેન જે રજા ઉપર છે તેમને હાજર કરવા માટે આપણે સૂચના આપેલી છે. એક અન્ય બેન આચાર્ય છે તે માંદગી સબબ રજા ઉપર છે અને અન્ય એક બેન છે પ્રતીક્ષાબેન તે પ્રસૂતિ સબબ રજા ઉપર છે. આગામી ભરતી અથવા બદલી કેમ જે પારદર્શક રીતે આપણે સરકારે શિક્ષણ વિભાગની જે સૂચનાઓ હોય છે એ મુજબ થાય ત્યારે આપણે એમને અહીંયા આગામી ભરતી અથવા બદલીમાં એ શિક્ષકો મળી જશે. અરવલ્લીના મોડાસાથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે વરસાદ બાદ અત્યંત બિસ્માર બની ગયો. રોડમાં અનેક ઠેકાણે મોટા મોટા ખાડા પડી ગયા. ખાસ કરીને ટિંટોઈ, ખેરંચા, ખોડંબા સહિત અનેક ઠેકાણે રોડની કપચી મેટલ ઉખડી ગઈ છે, જેના કારણે આ રોડ ઉપરથી પસાર થતા અસંખ્ય વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યા છે. તો બીજી તરફ નાના વાહન ચાલકોને પણ અકસ્માત થવાનો ડર સતાવી રહ્યો છે. મોટા વાહન ચાલકો પાસેથી ટોલ પણ ઉઘરાવાય છે, તેમ છતાં રસ્તાની યોગ્ય મરામત ન કરાતા હાલ રસ્તામાં ગાબડા પડી ગયા છે, જેના કારણે વાહનો નુકસાન અને ટાયરોમાં પંચર પડે છે. ત્યારે આ રસ્તો સત્વરે રિપેરિંગ કરવામાં આવે તેવી માંગ વાહન ચાલકો કરી રહ્યા છે. मोड़ासा से पूरा शामला जी राजस्थान बॉर्डर तक पूरा जो है गड्ढा हो गया है. लोड गाड़ी चलाते हैं, टायर फूट जाता है, टायर भी और फूट जाएगा. इधर से जो शामला जी मुनासिब जो रोड है ना, ये बहुत गड़बड़ हो चुका है, बहुत खड्डे हो चुका है. इधर से हमारा गाड़ी को नुकसान भी हो सकता है, पाटा भी टूट सकता है, टायर भी फूट सकता है. हमारी यही मांग है प्रशासन से रोड बढ़िया कराया जाए, अच्छा कराया जाए इसको. मालिक लोग बोलते हैं कैसे पंचर हो गया, कैसे मतलब हो गया, फट गया. तकलीफ सर इस साइड बहुत ज्यादा है रोड के कारण. બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કેગોરા ગામમાં 35 વર્ષ બાદ શાળામાં વાગશે બેલ. કેગોરા ગામમાં છેલ્લા 35 વર્ષથી પ્રાથમિક શાળા કાર્યરત ન હતી, જેથી ગામના આશરે 70 જેટલા બાળકોને અભ્યાસ કરવા માટે 3 કિલોમીટર દૂર આવેલા ભાયલા ગામે જવું પડતું હતું. તો કેટલાક બાળકો તો અભ્યાસ છોડી દેવા મજબૂર બન્યા હતા. આ સમસ્યા બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ વસંત પુરોહિત ધ્યાને આવતા તેમણે ત્વરિત નિર્ણય લીધો અને તેમના હસ્તે કેગોરા ખાતે ધોરણ 1 થી 5 સુધીના પેટા વર્ગનો શુભારંભ કરાવવામાં આવ્યો. શાળા શરૂ થતા અગાઉ ડ્રોપ આઉટ થયેલા 38 જેટલા બાળકોએ ફરી શાળામાં પ્રવેશ મેળવ્યો છે. પેલા માનવાને
આ વાત આવે એમ નથી, કારણ કે 35 વર્ષથી કોઈ સ્કૂલ બંધ ન હોઈ શકે. જ્યારે એની તપાસ કરી, જ્યારે અહીંયાના બાળકો 70 બાળકો બાજુના ગામની અંદર ભાયલામાં ત્યાં આગળ ભણવા જતા હતા અને અહીંયા 50થી વધારે બાળકો જે પ્રવેશ કર્યા વગર અહીંયા હતા અને એના માટે ફરીથી અહીંયા હાલ પેટાવર્ગ શરૂ કરાયો છે. ગામનો લોકોએ મને રજૂઆત કરી હતી કે અમારા વર્ષોથી 35 વર્ષથી અમારી સ્કૂલ બંધ છે. એ સાહેબ અમે વોટ તો આલશો પણ અમને સ્કૂલ ચાલુ કરી આલો એટલો અમારે તમને મેં વોટ આલશું. જિલ્લા પ્રમુખ શ્રી વસંતભાઈ પુરોહિતને મેં જિલ્લા પંચાયત રેસોની એટલે મેં લેટર લખ્યો, એટલે જિલ્લા સદસ્ય પ્રમુખે શ્રી ધ્યાનમાં લઈને 1 મહિનામાં આ ચાળા ચાલુ કરાઈ. અને મારા ધ્યાને જેવું આવ્યું એટલે મેં આ બધી ચર્ચા અહીંના ટીપીઓ સાહેબને અને જિલ્લા લેવલમાં કરી અને એમના સહયોગથી આજે ફરીથી મતલબ આ સ્કૂલ ચાલુ કરી છે અને અમારા થ્રુ એમ કે પૂરા પ્રયત્નોથી આ સ્કૂલ આજથી રનિંગ થઈ ગઈ છે. 35 વર્ષ બાદ ગુજરાતના સરહદી વિસ્તારમાં આવેલા બનાસકાંઠાના કેંગોરા ગામની અંદર શિક્ષણનો સૂરજ ઉગ્યો છે. આપને દ્રશ્યો બતાવીશ કે 35 વર્ષ પહેલાં અહીંયા શાળા હતી અને આ શાળાની અંદર 1 થી 5 ધોરણો જે છે તે 35 વર્ષ પહેલાં ચાલતા હતા, પરંતુ વિદ્યાર્થીઓની ઘટ હોવાના લીધે આ જે શાળા છે તે બંધ કરી દેવામાં આવી હતી અને અહીંથી 3 કિલોમીટર દૂર ફાયલા ગામમાં વિદ્યાર્થીઓને મૂકવામાં આવતા હતા. તેના લીધે અનેક જે વિદ્યાર્થીઓ છે તેમને શાળા પણ છોડી દીધી હતી. આ વિસ્તાર એ આદિવાસી વિસ્તાર છે અને અત્યારે 70 જેટલા જે વિદ્યાર્થીઓ છે તે 3 કિલોમીટર રોજ અપડાઉન કરતા હતા અને અનેક જે વિદ્યાર્થીઓ હતા તે શાળાએ પણ પહોંચતા ન હતા. પરંતુ હવે 35 વર્ષ બાદ જે પેટા શાળા શરૂ કરવામાં આવી છે તેમાં 70 જેટલા